થાય? અરે યાર, વેકેશનમાં તો હું કંટાળી ગઈ. કેમ, શું થયું? આખો દિવસ ફ્રી હોવા જતા ના તો ગરમીમાં કંઈ ફરવા જવાતું, ના તો કોઈ સારી મૂવી આવતી કે ના કોઈ મોબાઈલમાં ગીત. તો આખો દિવસ કરવાનું શું? અરે તું ઘરે બેસી રહો તો એવું જ થાય ને. ચલ મારી સાથે નોલેજ સ્કૂલમાં, બહુ જ મજા આવશે, તું ખુશ થઈ જઈશ. કેમ, એવું તો શું કરાવે છે? અરે પૂછો મત. નોલેજ સ્કૂલમાં વેકેશન બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે, તો ત્યાંના ટીચર્સ કોમર્સના 5 નવા સબ્જેક્ટ એટલી સારી રીતે ભણાવે છે, મને તો ખૂબ મજા આવે છે ભણવાની. અને એટલું સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ છે ને, તો અને અમુકવાર એવી એક્ટિવિટીઝ કરાવે છે જેમાંથી લાઈફ લેસન્સ મળે. એક વાત કહું, હું સ્કૂલમાં 10માના રિઝલ્ટ પછી જવાનો હતો, પણ મમ્મીએ રજીસ્ટ્રેશન કરાવી દીધું. તો ઘરે બેઠા એમ હું કંટાળતો હતો, તો એક દિવસ ઈચ્છા થઈ કે ચલો સ્કૂલની અંદર આવીએ તો ખરા, જોઈએ કેવું છે. અને સાચું કહું ને તો ભણવાનું એટલું મસ્ત છે ને, ઘરે જવાની ઈચ્છા જ નથી થતી. નોલેજ સ્કૂલમાં મેં મારું એડમિશન લીધું ને, તો મને એમ હતું કે મને અહીંયા ફાવશે કે નહીં, પણ જ્યારે હું 11th કોમર્સની વેકેશન બેચમાં આવું છું ને, તો મને બહુ જ મજા આવે છે. અને સાચું કહું ને તો મારી જૂની સ્કૂલ મને યાદ બી નહીં આવતી. 11th કોમર્સમાં 5 સબ્જેક્ટ નવા આવે છે. મને એમ હતું કે ફાવશે કે નહીં ફાવે. હું નોલેજની વેકેશન બેચમાં આવું છું અને ટીચર એટલું સારું ભણાવે છે ને, તો મને બધા સબ્જેક્ટ ઇઝી લાગે છે.